ક્યારે ક્યાં ને કેવો પ્રકોપ વર્ષાવે તે કોઈ નથી જાણતું, પણ જ્યારે આફતમાં કોઈ ગરીબનો આશરો છીનવાય અને કોઈ માસૂમનો જીવ જાય ત્યારે કાળજું કંપી ઉઠે. આવી જ એક હૃદયદ્રાવક ઘટના નર્મદા જિલ્લાના લાયરસ ગામેથી સામે આવી છે, જ્યાં તાજેતરમાં આવેલા ભયાનક વાવાઝોડા દરમિયાન એક ગરીબ પરિવારનું ઘર ધરાશયી થઈ ગયું અને અકસ્માતમાં 11 વર્ષની માસૂમ બાળકી રિંકુ પટેલનું કાટમાળ નીચે દબાઈ જવાથી દુઃખદ અવસાન થયું. આ આક્રંદ વચ્ચે નર્મદા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અંજનાબેન વસાવા તાત્કાલિક પીડિત પરિવારને બહાર પહોંચ્યા હતા. કોના આદેશથી પહોંચ્યા, શા માટે તાબડતોબ પહોંચ્યા, વાત કરીશું આ અહેવાલમાં. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા. નર્મદા જિલ્લાના લાચરસ ગામના તાજેતરમાં આવેલા વાવાઝોડાએ તબાહી મચાવી. પવનના પ્રચંડ વેગને કારણે એક મકાન પત્તાના મહેલની જેમ ધરાશયી થઈ ગયું અને આ જ મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી 11 વર્ષની બાળકી રિંકુબેન પટેલનું કરુણ મોત થયું. આ ઘટનાને પગલે આખું ગામ હિપકે ચડ્યું અને ગરીબ પરિવાર પર જાણે આબ તૂટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. આ ગંભીર અને દુઃખદ ઘટનાની જાણ થતાં જ નર્મદા જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ અંજનાબેન અનિરુદ્ધ વસાવા તેમજ આમ આદમી પાર્ટીની ટીમ તાત્કાલિક લાચરસ ગામે પહોંચી ગઈ હતી. પ્રમુખે રૂબરૂ સ્થળ મુલાકાત લઈને મૃતક બાળકીના શોકગ્રસ્ત પરિવારને મળીને સાંત્વના પાઠવી અને તેમની સ્થિતિ અંગે વિગતો મેળવી. દુઃખની આ ઘડીમાં પરિવારને સરકારી વહીવટી પ્રક્રિયાના ધક્કા ન ખાવા પડે તે માટે પ્રમુખે સંવેદનશીલતા દાખવી અને મુલાકાત દરમિયાન હાજર રહેલા તાલુકા વિકાસ અધિકારી, તલાટી કમ મંત્રી અને સ્થાનિક આગેવાનો પ્રમુખે કડક સૂચના આપી કે સરકાર તરફથી મળવાપાત્ર તમામ આર્થિક સહાય તાત્કાલિક ધોરણે અને કોઈ પણ વિલંબ વગર આ ગરીબ પરિવાર સુધી પહોંચાડવામાં આવે. આ સમગ્ર કાર્યવાહી દરમિયાન ચર્ચાનું કેન્દ્ર રહ્યા આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા. ક્યાંક એવી ચર્ચાઓ થઈ રહી છે કે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ આદેશ આપ્યા હતા અને તેમની ટીમે છે કાર્યવાહી કરી છે. આપણે જોઈએ કે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાનું જે વર્ચસ્વ છે અને તેમને જે મતો મળે છે ક્યાંક તેમની સંવેદનશીલતા ને લઈને જ મળે છે. ચૈતર વસાવા જ્યારે આદિવાસીનો પ્રશ્ન હોય છે ત્યારે ખુલ્લા પગે દોડતા હોય છે અને તેનું સમાધાન પણ લાવતા હોય છે. ઘણી વખત આપણે જોયું છે કે આક્રમકતા સાથે તે આદિવાસીઓના પ્રશ્નને લઈને લડી રહ્યા છે, એટલા માટે જ ક્યાંક આદિવાસીઓ છે તેમને પસંદ કરી રહ્યા છે. આ કાર્યવાહીમાં પણ ક્યાંક ચૈતર વસાવાનું નામ આવી રહ્યું છે અને તેમની ટીમને આદેશ હતો કે તેઓ જલ્દીથી આ પરિવાર નિવારે જાય, તેમની મદદ કરે ને જલ્દીથી જલ્દી સરકારી જે પણ કંઈ સહાય હોય તેમને મળે તેવા પ્રયત્નો કરે. સ્થળ પરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર નજર કરીએ. નાની બેબી કે બાજુ નાની બેબી દવાઈ જાય છે આ બાજુ કે બાજુ પાછળ નાની બાળકી એ દવાઈ જાય તો પાછળ આ બાજુ દવાઈ ઉપર. વાવાઝોડાની કુદરતી આફતે એક હસતો રમતો પરિવાર વિખેરી નાખ્યો છે, ત્યારે હવે તંત્રની ફરજ છે કે આ મુશ્કેલીના સમયમાં પીડિત પરિવારની કાગળિયા પ્રક્રિયા ઝડપથી પૂરી કરીને તેમને જલ્દીથી મદદ પહોંચાડે. આ સમગ્ર ઘટનામાં કેન્દ્રમાં રહ્યા ચૈતર વસાવા, કારણ કે તેમણે આદેશ આપ્યો, તેમની ટીમે કામ કર્યું અને કોઈ પણ જનપ્રતિનિધિ હોય જ્યારે તે પોતાના વિસ્તારના લોકો છે દુઃખની ઘડીમાં હોય ત્યારે તેમનો સાથ આપવો, સહકાર આપવો, બને એટલો પ્રયાસ કરવો કે સરકારી જે પણ કઈ યોજના હોય તેનો લાભ મળે. ચૈતર વસાવા પાસેથી દરેક જનપ્રતિનિધિએ શીખવા જેવું છે કે પોતાના વિસ્તારના લોકો પાસેથી તમે મત મેળવો છો તો તમારી પહેલી જવાબદારી એ આવે કે તમે એને સારા સમયમાં સાથ આપો કે ન આપો, પરંતુ જ્યારે દુઃખની ઘડી છે ત્યારે તમે બને એટલી મદદ કરો. આવી જ પોઝિટિવ સ્ટોરી જોવા માટે તમે આજે જ અમને ફોલો કરજો, અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરજો, અમને Facebook અને Instagram પર પણ ફોલો કરવાનું ભૂલતા નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.